નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. બસ જ્યારે એ વોટિંગનું કંઈ આવ્યું કોઈ હોય ત્યારે જે લોકો અહીંયા આવે છે. અને વોટિંગ માટે જે ખાસ કરીને એમના જે પેલા કાર્યકર્તા હોય છે એ એમના વોટિંગ માટે સ્પેશિયલ આવે છે. બસ ત્યારે બહુ બધા આવે છે સર. કેટલા ટકા કામો થયા છે? હા મિનિમમ સાહેબ આવી રીતે 5-10% જ આવી રીતે એમ માનો કે કામ થતા હોય છે. બાકી તો મોટા ભાગે નથી જ થતા. જે બધા કાર્યકર્તા હોય છે બધા વચ્ચે રહીને પેલું જે કરે છે એ બધા આવી રીતે હા માત્ર બોલ બચન તરીકે કરે છે બધું. દર વર્ષે ચોમાસામાં શી પરિસ્થિતિ હોય છે? આ વર્ષે શી પરિસ્થિતિ સર્જાશે? આ વર્ષે બી સાહેબ જે દર વર્ષની જેમ આવી રીતે જે પાણી ભરાય છે એ રીતના જ ભરાતું રહેશે સાહેબ. અને એવા ટાઈમે એ લોકો જોવા નથી આવતા કોઈ. પીવાના પાણીની એ વખતે કેટલી તકલીફ પડશે? બહુ ખરાબ, હા બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે સાહેબ અહીંયા અમારે. દરેક બ્લોક દીઠ કેટલી વસ્તી હશે આશરે? કેટલા બ્લોકો છે આટલા? અહીંયા સાહેબ અહીંયા ત્રિકમપુરા 4 માર્યામાં અહીંયા અત્યારે 21 બ્લોક છે. અને 21 બ્લોકમાં આવી રીતે છે ને કહું એક બ્લોકમાં છે ને કહું 32 મકાનો છે સાહેબ. એટલે હા આખું ગામ વસી જાય એટલી વસ્તી છે, પણ સુવિધા કોઈ નથી અમારા માટે. તમારા વિસ્તારના કાઉન્સિલર મંત્રીને શું કહેવા માંગશો? બસ એટલી જ આવી રીતે નમ્ર વિનંતી છે કે તમે આવી રીતે વોટિંગના સમયે તમે આવી રીતે વોટ લઈ જાઓ છો તમે તો અમને સારી સુવિધા દો, અમને સારી આવી રીતે વ્યવસ્થા આવી રીતે કરી આલો તમે કે અમે રહી શકીએ અમે સારી રીતે. અને છોકરાઓ છે નાના એ આ બીમાર ના પડે સર. સરકારી યોજનાનો લાભ કેટલો મળે? સરકારી યોજના માટે આવે છે અહીંયા? ના, નથી આવતા. સરકારી શાળા કેટલી તમારા વિસ્તારમાં? ખાલી ત્રિકમપુરા ગામમાં એક છે સરકારી, બાકી હા આંગણવાડી તરીકે, બાકી મોટી સરકારી શાળા નથી અહીંયા. કોમ્યુનિટી હોલ કેટલા તમારા વિસ્તારમાં? મ્યુનિસિપલ લાઇબ્રેરી નથી સર એક બી અહીંયા. બાગ બગીચા? બાગ બગીચા બી નથી અહીંયા આ બાજુ. સરકારી દવાખાનું છે તો કેવી હાલતમાં છે? સરકારી દવાખાનું છે સર પાછળ છે આંગણવાડીમાં, પણ ત્યાં બી આવી રીતે આવે છે નથી આવતા. આ રીતના આવી રેગ્યુલર સ્ટાફ નથી આવતું એટલું બધું.
જો નામ બા તમારું? શાંતિબેન શાંતિબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ કયા ત્રણ માળિયા કહેવાય? આ 4 માળિયા તિકમપુરા 4 માળિયા હા, કેટલા વર્ષોથી અહીં વસો છો? 20 વર્ષ તો થઈ ગયા 20 વર્ષમાં અહીંયા તકલીફ, સુવિધા કે જો સુવિધા? કશું નહીં, ગટરો ભરાય તો નથી આવતા સાહેબ. આ બધી ચારે બાજુ ગટરો ભરાય, આવું તૂટી જાય તો કોઈ કરવા આવતું નથી. પાણીની સમસ્યા કેટલા વખતથી થાય છે? આ તો ક્યાં નહીં થાય, અમુક વાર તો ટાંકી બંધ થાય તો બચારા કરાવે, ટાંકી તો કરાવે એ લોકો. તો પીવાનું પાણી ને વપરાશનું પાણી માટે ટેન્કરો તમારે સાથે કોર્પોરેટર મોકલે છે? ના ક્યાં મોકલે, પૈસા લે, નહીં મોકલતા. તો તમે પાણી વેચાતું લાવો તો કેટલું મોંઘું પડે છે? એ તો મોંઘું જ પડે, શું કરવાનું? મ્યુનિસિપાલિટી ત્યાં ભરવા દે, ત્યાં બહુ લાઈન લાગે. બરોબર. ત્યાં આખા ટીકમપુરા તૂટી પડે, બે કેરબાર 20 કેરબા ત્યાં પાણી ભરે. આજુબાજુ પાણી ભરવા જાવ તો સોસાયટીમાં કેવો સંઘર્ષ થાય છે? ના સોસાયટીમાં અહીંયા જ છે અમારે ત્યાં તો. ભરવા દે છે લોકો આજુબાજુ? હા સોસાયટીમાં તો બહાર જે કામ કરતા એને ભરવા દે, બીજા તો ફાલતુકને ના અને ભરવા દે. કેવો વર્ગ અહીંયા વસે છે 3 માળિયામાં? કેવા લોકો રહે છે? ગરીબ, મધ્યમ વર્ગીય? ગરીબ જ છે બધા, કોઈ એટલા બધા રૂપિયા વાળા નથી પાણી સાહેબ. મોંઘું કેટલું લાવવું પડે તમારે? કેરબો લાવો તો 50-60 રૂપિયાનો આવે, અને શું શું તકલીફ સાથે પાણી લાવવું પડે છે? એ તો સવાલ જ નહીં, પાણી ના તો લાવવું તો પડે જ નહીં. સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે? કેટલું પાણી મંગાવવું પડે? વધારે ટ્રેક્ટર મંગાવવા માંડે, વધારે ટ્રેક્ટર મંગાવવા પડે. અને બીજી ઉભરાતી ગટરની સમસ્યા કેટલા સમયથી છે? એ તો ક્યારથી થાય તો કોઈ આવતું જ નથી. ખાલી વોટ લેવા હોય તારે અહીંયા આવે, ત્યાં લગીને કોઈ ગટરનું કરાવવા આવતા જ નથી. ગંદકી માટે કચરાની ડોર ટુ ડોર હા ગાડીઓ કોઈ આવે નહીં, છે? હા કચરાની ગાડી લેવા હા આવે ગાડી તો આવે લેવા. પરિણામે તે છતાં આટલો બધો કચરો ક્યાંથી આવે છે? હવે તો આપણને છે કે ક્યાંથી આ કચરો તો ગાડી લેવા આવે. એને કારણે બીમારી કેવી ફેલાય છે? એ તો ફેલાય ને, મચ્છરિયા થાય, આ થાય, આ થાય, તો હેરાન થવાનું જ ને આપણે. તમારા વિસ્તારના કોર્પોરેટર, કાઉન્સિલર, મંત્રી સંત્રી વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે? કોઈ નથી આવતા હો, છેલ્લે કોઈ ક્યારે નહીં, આવ્યા હતા? કોઈ દિવસ નહીં. હવે ક્યારે આવશે? ઓટી આવે તાર, ત્યારે કયા બોલ વચન આપે છે? એ તો એમ કે અમે આ કરી નાખશું, અમે આ કરી આપશું, આ કરી કયા કામો નાખશું. થયા? કશું કામ નહીં થતા સાહેબ. અને હવે શું પરિસ્થિતિ છે? ચોમાસામાં કેટલું પાણી ભરાશે અહીંયા આગળ? ભરાય જ ને, આ બધું તૂટી ગયું, પાણી ભરાય, જે આ બધું હેરાન કામ થવાય. ત્યારે ખાડો ખોદો છે એના માટે છે? એ પાણી છે ને આ ટાંકીનું છે, પાણી અને વાપરવા પાણી માટે. કેટલો વેડફાટ થયો હમણાં પેલા બહુ ગયું, બહુ પાણી ગયું, બહુ ગયું પાણી. તો એ માટે ફરિયાદ ક્યાં ક્યાં કરી આવ્યા તમે? એ તો હવે કોને, આ બધા છોકરા, આ લોકોએ કર્યું, આ ભાઈએ કર્યું, આ કર્યું, બધે કર્યું. તો તમારા વિસ્તારના જૂના નવા કાઉન્સિલરને પાસ કરશો, નાપાસ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય કે નાપાસ? એ તો તમે એમની કહો. કામગીરીને મુલવતા પાસ કરશો કે નાપાસ કરશો? કરે હારું તો પાસ કર, ના કરો તો ના પાસ કરવાને એમને. પારુલબેન મારું બેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે આ? તિકમપુરા પાટિયા કેટલા વર્ષોથી અહીંયા વસો છો? 15-20 વર્ષથી આશરે આ આવાસ કેટલા જૂના છે? બહુ જૂના કાંકરિયા રહેવાસી, અમે કાંકરિયાના રહેવાસી, મચ્છીપીરના. અચ્છા, અને આ વર્ષો આવાસોની હાલત કેવી છે? કેટલા વર્ષોથી બહુ છે? જ એટલે બહુ જ ગરીબ સાહેબ, કોઈ આવે ના આવે, કચરો ગંદકી કોઈ આવતું નથી કરવા સાહેબ. કુદરતી ગટરોની સમસ્યા, બહુ પાણીની સમસ્યા? ગટરોની ઉપરી અરજી આપવા જઈએ તો કોઈ આવતું નથી કરવા સાહેબ. અને કહીએ તો કે તમે કરાવી લો, પૈસા ઉઘરાઈને કરાવી પડે એવું છે. પીવાના પાણીની સમસ્યા કેવી છે તમારે ત્યાં? પીવાના પાણી અમે ના બોર નથી, પીવાનું પાણી અમે સામેથી ભરીએ સરકારી. બંગલામાં જઈએ તો બંગલાવાળા કે જે કામ કરે એ ભરી જાય, ફાલતુ આવે નહીં. અમે પીવાનું 2 કેરબા, 1 કેરબો લાવીએ, 1 બેડું લાવીએ. બીજા એમના બજેટમાંથી ટેન્કરો ક્યારે ભૂતકાળમાં મોકલ્યા છે? નહીં, ટેન્કર અમારે તકલીફ પડે તોય નહીં મોકલતા, અમારે પૈસાથી જ મંગાવવી પડે અને ટેન્કરો. ચોમાસામાં શી પરિસ્થિતિ સર્જાય છે અહીંયા આગળ? ચોમાસામાં તો અમારી કોઈ પરિસ્થિતિ એટલી ખરાબ ને કે અમારે એની કોઈ હદ જ નથી, એટલી પરિસ્થિતિ અમારી ખરાબ. બહુ જ બીમારી. અમારે સામે મ્યુનિસિપાલિટી દવાખાનું છે, ખોલી આપ્યું છે તો સારું જ છે. અને તમારે અહીંયા આગળ ફોગિંગ મશીન, મચ્છરોને દવા છાંટવા માટે કેટલી વાર આવે છે? કોઈ નહીં આવતું, ચોમાસામાં એક જ વાર આવે, બાકી તો કોઈ આવતું જ નથી. જોવો ને ગંદકી આ બાજુમાં છે, આ બાજુમાં, પણ કોઈ આવતું નથી. બધું અમારે પૈસા આલીને કરાવવું પડે. તમને પાણીની ટાંકી આપી છે, પાણીની ટાંકીની હાલત કેવી છે? ટાંકીની આ રે ટાંકી પણ ઢક્કનો બક્કનો બધા તોડી જાય સાહેબ. રાતે હોઈ જઈએ એટલે તોડી જાય, લોક મારેલા હોય લોક તોડી જાય છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને શું કહેવા માંગશો મારા પ્રોગ્રામ દ્વારા? અમારા કાઉન્સિલરને એક જ કહેવા માંગવાનું કે આપણે સારું રાખવાનું અને બધી સફાઈ રાખવાની, બસ. નથી રાખતા એ પણ વસ્તી એવી છે સાહેબ, શું કરે? અમારા મેનેજર સાહેબ આ છે એ બધી કરે છે સાહેબ આ બધું. એમની કામગીરીને બોલાવતા એમને પાસ કરશો? હા એ જ કર, એમને પાસ જ કરવા, એમને પાસ જ કરવાના. આટલું બધું આપણા માટે કરે તો આપણે તેમને પાસ જ કરવા પડે ને. જીતીને તો લઈ આવ્યા છો તો શું હા છે? અત્યારે તો સાહેબ આવું છે, આ બધું સારું થાય તો આપણે એમને પાસ જ કરવાના. ચોમાસામાં કેટલી બિસ્માર હાલત થવાની? બહુ જ ખરાબ, બહુ એટલે બહુ જ ખરાબ.
ચોમાસામાં બહાર નીકળવા માટે કેટલી તકલીફ પડે? કેટલા પાણી ભરાઈ જાય છે આ વિસ્તારમાં? આટલે કમર સુધી પાણી ભરાય રોડ ઉપર અને તો ઘરોમાં કેટલું નુકસાન થાય છે પાણી ભરાય છે? એની તો કોઈ હદ જ કેટલા નથી. વર્ષોથી પાણી ભરાય છે? ઘરોમાં તો નહીં આવતું પણ આ બધું આજુબાજુમાં સોસાયટીમાં રોડ ઉપર ભરાઈ જાય તો અમે ધંધા મહેનત કરી નહીં શકતા, કચરાવાળા આવી નહીં શકતા. રોજીરોટી કમાવા બહાર જવામાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફ, બધું ફરીને આવવું પડે. પાણી આટલે ભરાઈ જાય સાહેબ, બહુ કેટલા તકલીફ વર્ષોની પડે. સમસ્યા કહી શકાય? 20 વર્ષથી. સવિતાબેન, આપણે ઉભા છે, કયા 3 માળિયા છે, ક્યાં આવેલા છે? તિકમપુરા પાટિયા તિકમપુરા પાટિયા. કેટલા વર્ષોથી અહીંયા આવાસો 20 કરો છો? 20 વર્ષ 20 વર્ષમાં કેટલા બ્લોકો છે? બહુ લોકો છે બહુ બધી. કેટલી વસ્તી હશે આશરે? બહુ કેટલી? બધી બહુ છે તો અહીંની મુખ્ય તકલીફો શું છે? પીવાનું પાણી, ઉભરાતી ગટરો, કઈ કઈ તકલીફો છે? બધું બહુ તકલીફ થશે પણ બધું બે ટાઈમ બધું પાણી વાળું બધું મળી આવે પણ ગંદકી બહુ, કચરાવાળા કોઈ વાળવા આવતા નહીં અહીંયા. પરિણામે ગંદકી કચરાના કારણે બીમારીઓ કેવી ફેલાય છે? દર બહુ વર્ષે. બહુ અને ચોમાસામાં કઈ તકલીફો બહુ વધશે? પાણી ભરાય, ચોમાસામાં શું તકલીફ વધવાની? પાણી ભરાય. કેટલા કલાકો પાણી ભરાય છે? જાઉં 24 કલાક પાણી વરસાદ પડતા નથી. બરોબર. અને એ વખતે રોગચાળાનું પ્રમાણ કેવું હોય છે? મચ્છર તોડે કયા પ્રકારના રોગચાળા ખાસ કરીને ચાલતા હોય છે? એ તો ખબર તમારા વિસ્તારના કાઉન્સિલર જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા બોલ વચન લઈને આવતા હોય છે? કરી આપશું, હા. કરી કયા આપશું, બોલ વચન યાદ કરીને કરી બોલાવે? આપશું, ઓર્ડર આપો કરી આપશું. પણ કેટલા કામો થયા છે? ના આજે તો એમની કામગીરી બોલાવતા એમને પાસ કરશો, નાપાસ કરશો? હવે પાસ કરી દેવાના, આપણે આવીને ભરી તમારા પાસ કામ કરી નહીં કરતા નાખવાના. એનું શું? હવે શું કરશું? હવે મજબૂરી આવી છે, શું કરશું? ગેલા કલ્પેશ વાઘેલાભાઈ, આપણે ઉભા છે, કયા 3 માળિયા કહેવાય છે? આ તિકમપુરા 4 અહીંની માળિયા. મુખ્ય તકલીફો કઈ કઈ છે? પીવાનું પાણી, મેન ગટરોનું તમે ઓકે કરાવો. ગટરો બહુ ભરાય છે સાહેબ, હા. અને પીવાની અને પાણી કોઈ આવતું નહીં મ્યુનિસિપાલિટીથી. બરોબર. આ તમને બતાવું અહીંયા કોઈ આવતું નહીં ગટરો સાફ કરવા મ્યુનિસિપાલિટી વાળા. તો ઇલેક્શનમાં અને ચૂંટાઈ ગયેલા કચરાઓનું બી તમે સાફ સફાઈ કરાવડાવો. પણ ફરિયાદ લઈને ચૂંટાયેલા તમારા એરિયાના મંત્રી સંત્રી જોડે જાઓ, કોર્પોરેટર જાઓ, તો શું જવાબ હોય છે લોકોના? એ લોકો કહે છે અમે આવીશું. વખતે આયા નથી. આવતા જ નહીં, છેલ્લે ક્યારે આવ્યા હતા? ઇલેક્શનમાં આવ્યા હતા? આવતા જ નહીં ને સાહેબ. અમે જઈને આવ્યા છે, કેટલા વર્ષોથી તમારા કામ અધૂરા છે? 15. બહુ વર્ષો થઈ ગયા છે સાહેબ. અને કેવો વર્ગ અહીંયા વસે છે? અમને એટલું એક જ વસ્તુ કહી છે કે અમે આવીશું, પણ ક્યારે આવતા નથી. આવતા નથી. ઝાડુ મારવાય નહીં આવતા. અહીંયા રોગચાળો ફાટે તાણા આવશે. બરોબર. ત્યાં લગી શું કરવાનું અમારે લોકોને? ચૂંટણી આવે તારે જ આવે. હા, ચૂંટણીમાં કયા બોલ વચન આપીને ગયા છે વર્ષોથી? કે અમને ઇલેક્શન આપો, અમે તમને બધું કરી આલીશું. અને અત્યારે પીવાના પાણીમાં સ્વખર્ચે કેટલા પૈસા ઉઘરાવવા પડે છે ઘર દીઠ? કોઈ અહીંયા હા, એટલે તમે કોઈ પૈસા આવતું જ ઉઘરાઈને નહીં ને. કયા કામો નામ નેનાબેન, હા, આપણે ઊભા છે, કયા 3 માળિયા કેવા છે? કયો 4 વિસ્તાર? માળિયા તિકમપુરા. તિકમપુરાની મુખ્ય તકલીફો મકાનોની. મકાનોની આ બધું ઉખડી જુદા હોય તો પોપડા પડે છે, ચોકડીઓ ગટરો ઉભરાય છે, કોઈ કરવા આવતું નથી. પીવાનું પાણીની તકલીફ કેટલી પીવાની છે? પાણીની બહુ તકલીફ છે, ફરીને ભરી લાવીએ 2 ડબલા કેટલે તો દૂર જવું પીવાનું પડે છે? ચાલે. આ સોસાયટીમાં જઈએ તોય નથી ભરવા દેતા. આ કેવા ઝઘડાનું વાતાવરણ ઊભું થાય છે? અત્યારે ઝઘડા ના આવીને ભરવાનું, આવીને એ કરવાનું, આ રીતે કરે છે તો મળે તો ભરીએ, ના મળે તો ના ભરીએ. તો સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી બહારથી કેટલું મોંઘું પડે બહારથી છે? આખું ટંકર મંગાવીએ તો અમે 4, 5, 6 જણા થઈને 50-100 કરીને ને પૈસા આપીને ને અમે લાવીએ છીએ. આ બોર છે, બોરની કેવી હાલતમાં છે? બોર મોર તો સારી રીતે ભય કરે છે. મોરનું તો લગી જ બંધ થઈ જાય તો એક દિવસમાં ચાલુ કરી દે છે. જે ખાડો છે શેને માટે પાડવામાં આવ્યો છે? ખાડો અહીંથી પાણી બહુ નીકળે છે, અંદર તૂટી ગયું તે પાણી બહુ નીકળે છે, તે ભાઈઓ એ પાણી બધા waste જાય છે? હા, પાણી વેસ્ટ થાય કેટલા છે. દિવસથી આ તકલીફ છે? 3 મહિનાથી થાય છે. હવે ચોમાસામાં બીજી કઈ તકલીફો વધશે? પીવાના પાણી જેવું તો- ગટરનું પાણી ભેગું થઈ જશે? હા, એવું જ લાગે છે. જો પરિણામે પાણી રોગચાળો કેવો દર વર્ષે હોય છે અહીંયા? બહુ થાય છે સાહેબ. સરકારી દવાખાના કેટલા છે નજીકમાં? આ એક જ છે. ત્યાં ડોક્ટર હોય છે પૂરતા? ડોક્ટર હોય ચાલે છે. નિશાળો, સરકારી સ્કૂલો કેટલી છે તમારા આઈ નથી, અહીંથી જ ગામમાં છે કેટલે ભાઈ. દૂર જવું પડે છે? ખેત બહુ આગે છોકરા જાય છે બચારા, અને વરસાદમાં કેટલા પાણી ભરાય છે દર બહુ વર્ષે? ભરાય. હવે છોકરા વરસાદમાં તમારા જતા જેવા રહે. નાના મોટાને રોજીરોટી માટે કેટલી તકલીફ પડે છે બહાર જવું હોય બહુ તો? અમારથી જઈ શકતા નથી અમે. તો તમારા વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેટર વર્ષમાં સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવ્યા હતા? કોઈ નથી આવતા. હવે ક્યારે આવશે? હવે ચૂંટણીના વોટ લેવા આવી જાય છે સાહેબ. હમણાં તાજેતરમાં ચૂંટીને જીતીએ ગયા તો એવા જીતી લોકો શું કહેશો? તો કશું કહે સાહેબ અમને આ કર્યાલો આવીશું પણ કોઈ દેખાતું જ નહીં. હવે છેલ્લે વાત કરીશું મકાનોની હાલત. હા, મકાનો કેવી હાલતમાં છે? આ મકાનોની હાલત જોઈ લો, બધું ઉખડી ગયું છે. એ ઘરમાં કેવી બીક લાગે છે? ઘરમાં ઘરમાં જતા હોય ત્યારે? ડર લાગે છે. હા. વરસાદ આવે એ આવે તો અમે ડરીએ છીએ. કોઈ છોકરા નાની મોટી ચાલે ઘટના બને છે? કોઈ હા. ઉપરથી સીલિંગ પડી ગઈ હોય, પથરા પડ્યા ના હોય? ના, એવું તો નહીં. અમુક વાર પડી જાય, અમુક વાર પડી જાય નાના મોટા તો repairing પોપડા. માટે શું કહેશો અમારા પ્રોગ્રામના નાતે? હા, તો કશું કોઈ આવતું જ નહીં તો કને પા કરાવીએ. ડા ભાઈ કીધું સાહેબ, આપણે ઉભા છે 3 માળિયા.
કયા છે કયો વિસ્તાર? 4 માળે 4 માળે વિસ્તાર કયો? ત્રિકમપુરા. ટીકમપુરા કેટલા વર્ષથી અહીં વસો છો? અહીંયાથી અમને જ્યારે મળે ત્યારથી 12 વર્ષ જેવું થઈ ગયું. 12 વર્ષમાં અહીંયા સુવિધા કે દુવિધા? સુવિધા કઈ કેવી? હોતી? પાણી ગંદુ? પાણી. કેવું આવે પાણી? પાણી તો પીતા નહીં, બહારથી ભરાઈએ. બરોબર. કેટલે દૂરથી બદલાવવા પડે લોકો સ્થાનિકો? સેપલા જ આપે અને દૂર. અહીંયા ગંદકી કચરાની સાફ સફાઈનો કેટલો અભાવ છે? કઈ સાફ સફાઈ થતી નહીં, કોઈ આપતું પરિણામે નહીં. રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગ ચાલુ છું, બધા લોકો બીમાર થઈ જાય છે ને. શું નામ ભાઈ આપનું? જીતેન્દ્ર હિતેન્દ્રભાઈ, આપણે ઊભા છે કયા 4 માળિયા કહેવાય છે? ટીકમપુરા 4 માળિયા યુડબ્લ્યુ ક્વાર્ટર્સ. કેટલા વર્ષોથી વસો છો? હું લગભગ મારા અંદાજથી 17 વર્ષ જેવું થઈ ગયું 17 હશે. વર્ષમાં કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા વિસ્તારના, જે તે પક્ષના? જ્યાં સુધી જોયું ત્યાં સુધી તો ભાજપ જ સરકાર રહી છે. બરોબર. તો એ લોકોના મંત્રી સંત્રી હોય એ કેટલા તમારા પ્રજાના કામો થયા છે ગઈકાલના કે આજના? કયા વિકાસના કામો? મારા હિસાબથી તો કામો થોડા થયા છે ને થોડા નથી થયા. આપણે વાત કરીએ મુખ્ય પ્રાથમિક સુવિધાનો અભાવ છે, પીવાનું પાણી છે, ગંદકી કચરો છે. પીવાનું પાણી તો ટાઈમસર આપી જ દે છે, બરોબર. 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની તો આસપાસ. લોકો કહે છે ને કે અહીંયા પાણીની બહુ શોર્ટેજ છે. શોર્ટેજ એટલે થઈ છે કે જે એક માણસ ભાઈબંધ છે એમને કીધું એવું કે 1 ડોલ ભરવાની જગ્યા 4-5 ડોલ ભરે છે તો શોર્ટેજ રહેવાની છે. પીવાનું પાણી છે તો 2 ડોલ ભરીને જાઓ તો પીવાનું પાણી છે. પણ તંત્ર મ્યુનિસિપાલિટીનું પાણી કેટલી જગ્યાએ આટલા બધા કેટલા બ્લોકો છે આશરે? બધી જગ્યા આવે જ છે, બરોબર. પણ પેલી બાજુ જે આપણી ટાંકી છે એ ટાંકીનું મીટર કાઢીને ગયા છે. બરોબર. એની અંદર એવું છે કે જે 10 વર્ષનું જે કોન્ટ્રાક્ટ હતું આ લોકો સરકારનું એ લઈને કરતા રહ્યા છે. પણ હવે શું 10 વર્ષ થઈ ગયા, પણ હવે શું? હા, એની માટે અમારો એક ભાઈબંધ હતો, એમને કીધું કે આપણે બધા ઉઘરાઈને થોડું થોડું કરવાનું છે. 70-80 હજારનું કંઈ કોટેશન આવ્યું હતું કે આપણે લોકો કરીએ. તો ઘર દીઠ કેટલા પૈસા ઉઘરાવવા પડશે? કેટલું મોંઘું પડશે તમને? મોંઘું એટલે કહેવાનો મતલબ કે જો બધા મળીને કરો તો કામ થાય, મળીને ના કરો તો કામ બી ના પણ થાય. જલ્દી કામ થાય એની માટે કાઉન્સિલરને વારંવાર રજૂઆતો કરી છે. હા, પણ એ અરજારો કોઈને કરી નથી. કેમ અરજી નથી? અને ભૂતકાળમાં ક્યારે કરી? પહેલી વસ્તુ કે અહીંયા કોઈ જોવા આવતું નથી. જોવા આવે તો શું વાતચીત થાય આગળ. બરોબર. પણ તમે એમની ઓફિસે કે નિવાસ સ્થાન પર જઈને વાંધા વિરોધ કર્યો છે? ના, એ બી કોઈ શું કંઈ કર્યું કેવો વર્ગ રહે છે? અભણ એ તો આપણને ખબર નથી, પણ માણસો શું આવીને ખાલી નામનું જોઈને જતા રહે છે. અમને કંઈ પ્રોબ્લેમ નથી એટલું બધું. બધા સારી રીતે રહેશે. મેન આપણે ઝાડુ વાળવાવાળા જોઈએ. સફાઈ કામદારનો કેટલો અભાવ છે? અહીંયા સફાઈવાળા કોઈ આવતા નથી. એમનો બી 10 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, એ બી આવીને કરતા રહ્યા. પણ મારો કહેવાનો મતલબ કે આવવા જોઈએ, બરોબર. 2 આવવા જોઈએ, 3 આવવા જોઈએ. નોર્મલ બધું સાફ સફાઈ જે મેન રોડ હોય થવું જોઈએ. પણ મેઇન રોગચાળાનો કેટલો ભય રહે છે, અને ખાસ કરીને ચોમાસામાં શું પરિસ્થિતિ સર્જાય? ચોમાસામાં એટલી બધી તકલીફ નહીં હોતી, થોડી ઘણી તકલીફ હોય છે. જો તકલીફ બધાને રહેવાની છે. ચોમાસામાં પાણી, વરસાદી પાણી જલ્દી ઉતરી જાય છે. હા, ઉતરી જાય કેટલા છે. કલાકે ઉતરે? કલાક, 2 કલાક? લગભગ 2-3 કલાકમાં ઉતરી 2-3 જાય. કલાકમાં તમારા જેવા નાના મોટા રોજમદારો અને કામ ધંધે જે હોય, નોકરી જો કેટલી તકલીફ પડે નહીં, વાહન એટલી કાઢવામાં? એ થોડી ઘણી તો તકલીફ બધાને કાઢવી પડશે. અને આજુબાજુ વિકાસ કેવો છે? આજુબાજુ સોસાયટી, આટલું બંગલા છે, એ ત્યાં બધાનું કેટલી સારું સુવિધા? છે, એ બધાને સારું છે. તો અહીંયા પણ કેમ આવો અભાવ? એમ- આવું રમાયું વર્તન કેમ? એનું કારણ છે તમે મળીને રહેશો તો બધું કામ થશે. અહીં કેટલો કુસમ છે? અહીંયા કોઈ કેટલા ના, મારી વાત સાંભળો, તમે મળીને રહેશો તો કામ બધાનું થશે. અંદર સોસાયટીની અંદર પેલું આપવું પડે છે, આપણે શું કહેવાય છે, maintenance? મેન્ટેનન્સ. તો અહીંયા મેન્ટેનન્સનું કહેશો તો એનો દાખલો કોઈને ખબર નથી, મને ખબર છે તો હું કહું છું. થોડી સારી છે ને થોડી નહીં સારી. કયા કયા બ્લોકોમાં ભયજનક પરિસ્થિતિ છે? આને માટે તમે ફરિયાદો કરી છે? રિપેરિંગ માટે, જાળવણી માટે, મેન્ટેનન્સ માટે? જે બ્લોકના જે માણસો હશે મેન એને કરી હશે, અમુક લોકોએ નહીં કરી હોય. તો અમારા પ્રોગ્રામમાં પ્રજા પૂછે આ પ્રોગ્રામ માધ્યમ દ્વારા સ્થાનિક મંત્રી સંતિ તમારે સર કાઉન્સિલરને શું કહેવા માંગશો? હું કંઈ કહેવા નહીં માંગતો, હું એટલું જ કહેવા માંગુ છું કે થઈ શકે એટલું બધું વ્યવસ્થિત કરી આપો, બીજું કશું નહીં. બધી પ્રોબ્લેમ બધી નોર્મલ જ છે, બહુ વધારે એ નથી. મેન આપણને અહીંયાથી જે ગટર હોય છે, ગટર થોડી ઉભરાઈ જાય છે, અઠવાડિયામાં વધારે ઉઘરાઈ જાય છે. તમને અકીન ના આવે તો હું તમને ત્યાં બતાવી દઉં છું કે ગટરની પ્રોબ્લેમ હોય છે. આજ કેટલા જલ્દી થાય અમારા પ્રોગ્રામના માધ્યમથી કહેશો? કેટલું જલ્દી થવું જોઈએ? ચોમાસા પહેલા થશે? ચોમાસા પહેલાં થવું જોઈએ. કોશિશ કરો કે ચોમાસા પહેલાં થવું જોઈએ, કેમ કે પછી આમાં જે ગટરનું પાણી આવશે ને તો થોડું વધારે વાસ અને મારશે. અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો કે વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવશો? માત્ર ઇલેક્શનમાં નહીં. શું કહેવા માંગશો? સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવવા જોઈએ? મહિનાની અંદર 1 વખત 2 વખત આવો, જાણ કરો કે હા તમને સારું છે કે નહીં સારું. બેન આપનું? દાડમબેન દાણોબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર, કયા 4 માળિયા અને કયો કેટલો મોટો વિસ્તાર? ટીકમપુરા 4 માળિયા. હા, કેટલા વર્ષથી વસો છો?
કોઈ 15 વર્ષે અમને 15 આવે 16મો વર્ષ સુવિધા કે દુવિધા તો તકલીફો કોઈ જ કેટલી છે નથી, અહીંયા કશું સુવિધા નહીં. કચરા ને બચરા ને પાણી પીવાના નથી મળતા. સવારે લેન્ડમાં ઊભું રહેવું પડે. પાણી બાપડા ખાલી લઈ લઈને ઉપર ચડી, પછી આ બોર બગડી જાય અઠવાડિયે ને મહિને 15 દાડે પાણી પેલું ના આવે. લોકો એ બધા બાપડા શું કરે, પબ્લિક જેટલી હેરાન થાય છે. તો તમારા વિસ્તારમાં આ બાબતે તમારા વિસ્તારના કોર્પોરેટર રસ લે છે ખરા? કોર્પોરેટર કાઉન્સિલ આવે ને જોઈને જતા રે, ઓટ હોય તાર જોવા આવે ને પછી કે જો બસ એવું. કેટલા વર્ષોથી તમારા વિસ્તારમાં ઓરમાયું વર્તન છે એવું કહી શકાય? 15 વર્ષથી અમે રહેવા 15 આવ્યા. વર્ષમાં કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા છે, કેટલા ઇલેક્શનો ગયા હશે, જેટલાય બદલાઈ જાય કોઈ નહીં. પણ કોઈ બધું તમારું સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? કશું આવતા નહીં, ખાલી વોટિંગ લેવા હોય તાર આવે. કયા બોલ વચન આપે છે એ વખતે? બધું કે કરશે તમાર માથ સોયતા ને પછી કોઈ નહીં કરતા એ હોય. છતાં તમે અત્યારે ખર્ચો કેટલો કરવો પડે છે? પીવાનું પાણી હોય કે સાફ સફાઈ? પાણી પીવાનું નહીં મળતું, પછી કચરા એકલા અમે ગંદકી પડી હોય, અમે ગંદકી પડી હોય, બધી પડી હોય, અમે બીમાર પડે બધા સફાઈ ગંદકીમાં. કામદારો નિયમિત નથી આવતો કચરો વાળવા? કચરા વાળવા કોઈ આવતા નથી, ખાલી કચરાની ગાડી આવે છે બસ. અને ચોમાસામાં કચરો એકત્રિત થાય ત્યારે રોગચાળાનું પ્રમાણ કેવું હોય? હા, ઘણું હોય છે કેવા તકલીફ. પ્રકારના રોગો થાય છે ખાસ કરીને? જેટલાય હોય છે રોગો, મચ્છર કરડે, ગંદકી થાય. કેવા લોકો રહે છે? ગરીબ, મધ્યમ? બધા ગરીબ જ, કોઈ અમીર નહીં રહેતા હોય. તો ગરીબ જ છે, ચોમાસામાં જ્યારે પાણી મજૂરી કરીને ખોય છે બધાય. તો ચોમાસામાં જ્યારે પાણી ભરાશે ત્યારે કેટલા કલાક? ગટારો ઉભરાઈને જોય. અને પીવાનું પાણી ભેગું થઈ જાય? હા, સવારે પાણી આવે તો કેટલો કલાક આવે છે? અડધો કલાક, કલાક આવે? કલાક આવે, કલાક આવે. પ્રેશર ઓછું હોય છે હા, અત્યારે હમણાં મહિનાથી તો આવતું જ નહીં કોણ. અને ડોળું આવે ઘણીવાર. ડોળું નહીં આવતું, ચોખ્ખું આવે પણ અડધો કલાક આપે. તો પ્રેશર વધે ને પાણીનું પ્રમાણ વધારે, એ માટે અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો એક ગૃહિણી તરીકે? પાણી એમને પીવા માટેમાં તકલીફ પડે વધારે. પછી આ નાવા ધોવાનું આવે બોરનું પાણી, એમાંય તકલીફ પડે વધારે. અને કાઉન્સિલરને શું કહેશો? માત્ર ઇલેક્શનમાં નહીં પણ વર્ષમાં કેટલી વાર આવજો એમને સુખ દુઃખ પૂછવા તમારા? બધાય વાર આવવું પડે, મહિને ને મહિને, 2 મહિને, 4 મહિને, 100 મહિને તો આવે ને પૂછવા. અને છેલ્લે વાત કરીશું કે 4 માળિયા મકાનોની હાલત શું છે? મકાનો બધા ખારી જશે, જો બધા ખારી અને જશે કેટલા નબળા બાંધકામ છે? બધા. હવે એમને ખાલી હસી એમને ખબર બાંધકામ તો, પણ અત્યારે તો ખારી જ જશે ને. ઘણી વાર કે એવો બનાવ બન્યા છે કોઈ ઇન્જર થયું હોય ઘરમાં, નાનું મોટું બાળક? ના ના ના, એવું તો નહીં છું. ના ના ના, એવું નહીં, એવું નહીં થાય. મકાનના રિપેરિંગ માટે તમે વારંવાર અરજી કરી છે? ના નહીં કરી એક વાર. તો શું પરિસ્થિતિ ચોમાસામાં કેટલી ભયજનક બની જાય છે? બસ આ ગંદકી કચરા અને આ પાણીમાં તકલીફ પડે. ન કે મકાનની ખરવાની અમે એક વાર અરજી નહીં કરી. બહુ ખરાબ પરિસ્થિતિ જોવા છે. બધી જગ્યાએ પાણી ભરાય છે, અહીંયા ભરાય, રોડ ઉપર ભરાય. બરોબર. અને ગંદકી કચરાનું પ્રમાણ કેવું? અરે એને તો કોઈ હદ નથી. સફાઈ કામદારો નિયમિત નથી આવતા? નહીં આવતા. અને ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે? હા, ડોર ટુ ડોર તો આવે જ છે. તો સફાઈ કામદારો કેટલા વખત અહીંયા નથી આવતા? નહીં આવતા. અહીંયા બહુ અને ટાઈમ, જે અહીંયા તેવર કે ફૂટપાથના જે પથ્થરો લગાવ્યા હતા કેટલા સમયમાં નીકળી ગયા એ? બહુ ઓછા ટાઈમે નીકળી ગયા છે. બરોબર. બ્લોક. અને આજુબાજુ જે સોસાયટી ને ત્યાં કેવો વિકાસ છે? અને બિલકુલ અડીને જ આવે, તમારી બાજુમાં જ મોટો બાજુમાં ફ્લેટ ફ્લેટ છે, ગોકુલ ત્યાં ફ્લેટ. કેટલી સુવિધા છે? 24 કલાક પાણી? ત્યાં 24 કલાક પાણી હોય. 24 કલાક. અને તમારી અહીંયાની જે તકલીફો છે સ્થાનિકો દ્વારા કેટલી વાર વારંવાર કરવામાં આવી છે? જે તે પક્ષના કાઉન્સિલર, કોર્પોરેટર તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે? કોઈ નથી આવતું. છેલ્લે ક્યારે આવ્યા હતા? આ મેં તો જોયા જ નથી. હવે ક્યારે આવશે? હવે ખબર નહીં, હવે વોટ લેવા આવશે ત્યારે આવશે. સ્થાનિકો દ્વારા એવી જાગૃતિ કરો, ફરિયાદ કરો છો ખરા લોકો એમની ઓફિસે જઈને? કોઈને કોઈ પડી જ નથી. કોઈને પોતપોતાના કામ ધંધા તો આ નીકળી જાય. વર્ષે ચોમાસામાં કેવી બિસ્માર હાલત સર્જાશે એવું લાગે છે? કોઈ પૂછવાય નહીં આવતું, કોઈ ગણતરી કરવા નહીં આવતું કે ભાઈ કેવી રીતે રહો છો કે કોઈ નહીં. મકાનોની હાલત કેટલી ભયજનક છે? બહુ બધા નીચે પડે છે. હવે તો સળિયા દેખાય છે, બધા બ્લોકમાં સળિયા દેખાય છે. ગટરોની પાઇપલાઇન કેટલા સમયમાં તૂટી ગઈ? કેટલા વખતથી તૂટેલી છે? બહુ તૂટેલી જ છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલર, મંત્રી સંત્રીને શું કહેવા માંગશો? કોઈ ગણતરી કરવા નથી આવતું અહીંયા. કોઈને શું કહેવાનું? તમારા વોટનું શું? તમે મ્યુનિસિપલ ટેક્સ ભરો એમ શું ખાલી વોટમાં જ યાદ કરે? ખાલી વોટમાં જ યાદ કરે. નળો છે કેવી હાલતમાં છે? ભંગાર હાલતમાં છે. અને કેટલી વસ્તી છે એની સામે કેટલા ઓછા નળો છે? એ લગભગ 50 થી 100 પબ્લિક ભરવા આવે છે. નળ ઓછા છે. સવારે શી પરિસ્થિતિ સર્જાય છે? એક જણો એક લાઈન લગાવે તો 10 કેરમાં ભરે છે. કેટલા ઝઘડાનું વાતાવરણ, કેટલું જેટલો ઝઘડા થાય છે, બહુ વાતાવરણ ખરાબ છે. અને કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યાથી એના રહીશો હેરાન પરેશાન છે? કેટલા વર્ષોથી અહીંયા તકલીફ છે પીવાના પાણીની? પીવાના પાણીની તો ઘણા વર્ષોથી તકલીફ છે. બરોબર. તો પીવાનું પાણી સ્થાનિકો દ્વારા ક્યાંથી લાવવામાં? હજી સોસાયટી બંગલાઓથી ભરવા દે છે ખરા લોકો? અમુક લોકો ભરવા દે, અમુક લોકો નહીં ભરવા દેતા. અને ગટર ગંદકી કચરાની કેવી હાલત છે? ગંદકી કચરાને તો રોડ ઉપર કચરો નાખે છે બધા. અને તમારા અંદર કમ્પાઉન્ડમાં શી હાલત છે? કેટલા કચરાના ઢગ સર્જાયા છે? બધા ઘણા હળગાયા છે અંદર. બરોબર છે. અને સાફ સફાઈ કામદારો આવતા નથી અહીંયા? નહીં આવતા. ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે? ખાલી ગાડી જ આવે છે. અને ચોમાસામાં આ ગંદકીનું પ્રમાણ કેટલું વધી જતું હોય છે? ચોમાસામાં શી હાલત થાય છે? ચોમાસામાં વધારે થાય છે. અને તમારા સુખ દુઃખ પૂછવા જે તે કાઉન્સિલરો, મંત્રી સંત્રીઓ જે તે પક્ષના વર્ષમાં કેટલી વાર આવે છે? ક્યારે આવતા હોય છે? કોઈ નથી આવતું. છેલ્લે ક્યારે આવ્યા હતા? ઇલેક્શનમાં આ આવે? ઇલેક્શન લેવા આવે છે ખાલી વોટ કયા લેવા. બોલ વચન કે છે વિકાસ માટે? આ બધું તમારું આ કરી આલીશું, રોડ કરી આલીશું, ફલાણું કરી દઈશું, તમે પાણી ચાલુ કરી દઈશું, પછી આવતા જ નહીં.
અને સુવિધાની વાત કરીએ તો મકાનો આવાસોની હાલત કેવી છે, કેવી ભયજનક હાલત છે મકાનોની? મકાનોની તો સારું છે મગ અત્યારે, પણ અમુક બ્લોકોમાં શિયાળો છે, તૂટેલી આ ગટરો- પાણીની પાઇપ વડે તૂટી છે, બીજું તો બરાબર છે. બરોબર છે. અને ગંદકી કચરા સાફ સફાઈ માટે નિયમિત સફાઈ કામદાર આવે તે અમારા પ્રોગ્રામના નાતે શું કહેશો? આવવા જોઈએ નિયમિત. આવા જોઈએ. શું નામ ભાઈ આપનું? મુકેશ વડિયારી, મુકેશભાઈ, આપણે ઉભા છે કયા 4 માળિયા છે ત્રિકમપુરા જસોદા વોટ. અને કેટલો મોટો વિસ્તાર છે? આજુબાજુ સોસાયટી બંગલોઝ કેટલા છે આશરે? હા સાહેબ, અહીંયા આપણે જે આજુબાજુ સોસાયટી છે, બંગલા છે, પણ અહીંયા આપણે કોઈ વિકાસ નથી. અને ત્યાં કેવો વિકાસ છે? બિલકુલ નજીકમાં ત્યાં પડોશમાં. ત્યાં બહુ સારો છે. અને અહીંયા જે તમે જોઈ શકો છો, આ બાજુ જે ચકલીઓ છે એ આવી રીતે ખુલ્લી છે. અને અહીંયા આજુબાજુ અહીંયા બધું બહુ ખરાબ હાલત છે સર. અહીંયા બહુ, કચરાની હાલત કેવી છે? કચરો હા સર, બહુ ખરાબ. એટલે બહુ પરિસ્થિતિ આવી રીતે અમારે આવી રીતે 10-12 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. અને અહીંયા પાઇપો તૂટી ગયેલી છે. પછી અહીંયા જે ગટરો છે એ ઉઘરાય છે. પથ્થરો નાખવામાં પથ્થરો કેટલા જલ્દી નીકળી ગયા? એ બી સર અહીંયા આવી રીતે હમણાં કામ કરીને ગયા હતા, પણ અહીંયા કામ બરોબર નથી. એના લીધે આવી રીતે જે પથ્થરો છે એ તમે જોઈ શકો છો તમે કે કેવી પરિસ્થિતિ છે અહીંયા અમારે. અને કેટલી આ ભયજનક હાલતમાં કેટલા સમયમાં પાણીના નળો તૂટી જશે? હા સર, એ આવી રીતે હમણાં વચ્ચે જ બનાવ્યું છે, આવી રીતે વર્ષ દોઢ કેટલા વર્ષથી. સમયમાં તૂટી ગયું? અને એ 2-2.5 વર્ષથી આવી રીતે આ તમે જોઈ શકો છો કે એની હાલત કેવી છે અત્યારે. ચોમાસામાં વધુ વરસાદ પડે તો શી હાલત થતી? હા સર, અહીંયા પાણી ભરાય છે. અહીંયા કેટલા કલાકે પાણી ઓસરે છે? મિનિમમ 2-2.5 કલાકે અહીંયાથી પાણી જતું હોય છે આવી રીતે. વરસાદી પાણીના કોઈ કામકાજ થયા છે બહાર? વરસાદી પાણી ના સર, નથી થતા. હા. એટલે અહીંયા અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.